હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું અમદાવાદની પ્રખ્યાત દહીં સાબુદાણાની ફરાળી ખીચડી. સૌથી પહેલાં 1 કપ સાબુદાણા લઈશું. તેને સારી રીતે ધોઈ 1 કપ સાબુદાણામાં 1 કપ પાણી નાખી અને ઓછામાં ઓછા 4 કલાક એને પલળવા દઈશું. 4 કલાક પછી જુઓ, સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. હવે 2 મીડિયમ સાઇઝના બટાકા લઈશું અને બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું. ગેસ પર તેલ મૂકી 1 વાટકી શિંગદાણાને થોડા સાંતળી લઈશું. ત્યાર પછી બટાકા ઉમેરી ધીમી ફ્લેમે માત્ર 2 થી 3 મિનિટ થવા દઈએ. આ રીતે બટાકા ખૂબ ઝડપથી ચડી જશે. અને ત્યાર પછી બટાકાના તેલમાં જ થોડું જીરું, લીલા મરચાંના ટુકડા અને ક્રશ કરેલા આદુ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે પલાળીને તૈયાર રાખેલા સાબુદાણાને ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ એને થવા દઈએ. તો જુઓ, અહીંયા સાબુદાણા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે રૂટીન મસાલા અને શિંગદાણાને ઉમેરી દઈએ. ગળાશ માટે 2 ચમચી ખાંડ અને ખટાશ માટે અડધું લીંબુ ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. છેલ્લે સિક્રેટ સામગ્રીમાં 2 ચમચી મલાઈદાર મોળું દહીં ફેંટી અને ઉમેરી દઈએ અને કોથમીર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો તૈયાર છે ચટપટી, ટેસ્ટી, એકદમ બજાર જેવી જ દહીં સાબુદાણાની ફરાળી ખીચડી. ફૂલ વિડીયો જોવા માટે નીચે અમદાવાદની પ્રખ્યાત ફરાળી ખીચડી લખ્યું છે, ત્યાં ટચ કરો. તો પ્લીઝ વોચ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.